હાલમાં જે જીઆઈડીસી તેમજ એસટી ડેપોની જે માગણી ચાલી રહી છે એ બાબતે આપનું શું કહેવું? મારે તમને આપણે એક પહેલો તો નાનું ઉદાહરણ આપવું છે, મારે ધ્યાનથી વાપરજો તમે. આપણે બનાસકાંઠાનું જાણ વિભાજન થયું જિલ્લા બાબતે, એટલે આપણે ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ જોડે મીડિયા દ્વારા આપણે માગણી કરી હતી, સંસદ સભ્ય જોડે માગણી કરી હતી, અને તાણે આપણા ધારાસભ્ય મંત્રી હતા, ધારાસભ્ય ચાલુ હતા, એમના જોડે આપણે માગણી કરી હતી જિલ્લાની. અને એ સમયે આપણે એવું કોઈ સમીકરણ સરકારનું ના બેઠું તો એમની થરાદ જિલ્લો આપ્યો, તો આપણે અધ્યક્ષ સાહેબનો અભિનંદન. એની પછી આપણે જે જીઆઈડીસીની જે આપણી માગણી છે અને આપણે ડેપોની માગણી છે. આપણે જીઆઈડીસીનો મતલબ તમે આપણા તાલુકાની અંદર અત્યારે 12 પાસ ખેડૂતો, કોઈ ધંધાવાળા જે અત્યારે બેરોજગારી છે, અને એના પછી આપણી જીઆઈડીસી કે આપણા સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર આપણે સ્થાનિક છે ભાભર શહેરમાં, અને આપણા નવા મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ આપણા ભાભર શહેરની અંદર સ્થાનિક છે. તો અધ્યક્ષ સાહેબને અને સ્વરૂપજીને અને સંસદ સભ્યને મારી એક માગણી અને આગેવાન તરીકે મારી રજૂઆત છે કે તમે આપણે એક અમને મોટો ડેપો અપાવરાવો, અને જીઆઈડીસી તમે અપાવશો તો એનું એક કારણ બતાવું કે અત્યારે 12 પાસ અત્યારે અને બેરોજગારી અત્યારે યુવાનું છે. તો આપણે જીઆઈડીસી આવે તો એમને નાના મોટી આપણે એક ઉદ્યોગ આવે અને જીઆઈડીસી આવે તો આપણે જે ભાભર તાલુકાની ભાભર શહેરની અંદર જે તકલીફો છે એ તકલીફ દૂર થાય. અને છેલ્લી ગુજરાતના લોકલાડીલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મારી વિનંતી છે અને મારી રજૂઆત છે, અને લોકલાડીલા સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરને પણ વિનંતી છે, અને આપણા નવા મંત્રી ઠાકોર સમાજના આગેવાન અને યુવાન નેતા છે એવા નવા મંત્રી છે સ્વરૂપજીને મારી પણ એક રજૂઆત છે આગેવાન તરીકે કે તમે આટલું અમને ભાભર તાલુકા અને ભાભર શહેરને આપો, એવી મારી રજૂઆત.